જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ચાલો ખુલ્લા વાતાવરણમાં તમને બધાને કહું છું, કેમ છો બધા? મજામાં? તમે મજામાં જ હશો, અમે પણ મજામાં છીએ. મારો પરિવાર, મારા બધા સંબંધી મજામાં છે અને સ્વસ્થ છે, મસ્ત છે અને વ્યસ્ત છે. જો સ્વસ્થ હોય એ જ વ્યસ્ત હોય, વ્યસ્ત હોય એ જ સ્વસ્થ હોય. ચાલો નવા દિવસની શરૂઆત કરી જ દીધી. સુંદર સવારના પોઝિટિવ વાતાવરણમાં મસ્ત મજાની મારી અગાસી ઉપર હું રોજિંદુ મારું આ નિત્ય નિયમ પ્રમાણે હું અગાસી ઉપર આવી જ ગઈ અને વોકિંગ થઈ ગયું. મારું સરસ મજાનું વાતાવરણ છે અને પોઝિટિવ અને સુંદર વાતાવરણ. અને શરૂઆત કરતાની સાથે જ કહી જ દીધું મેં કે મેં વહેલા, જો આજે પણ હું વહેલા જ ઉઠી હતી, પણ અત્યારે આવી ગઈ છું 6 વાગે. અગાસી ઉપર 6 વાગે આવી ગઈ હતું અને 6 વાગે થોડું સૂર્યનારાયણ દર્શન દેવા લાગ્યા છે. અને જો તો પણ અગાસી ઉપર મજા જ કોઈ ઓર થઈ જાય, કારણ કે પક્ષીઓની ગૂંજ હોય અને આરતીઓ ઝીણી ઝીણી સંભળાતી હોય, મોરલાનો પણ અવાજ ધીમે ધીમે બધા મંદિરોમાં સંભળાતો હોય. એટલા માટે હું અગાસી જ પસંદ કરું છું. રોજે રોજ તમને લાગતું હશે કે આ રોજે રોજ અગાસી જ બતાવે છે, કારણ કે એ મને ખુદને એમ થાય કે બહાર જઈને પેલું કરવું એના કરતાં અહીંયા જ આપણા સ્ટેપ પૂરા થઈ જ જતા હોય તો બહાર જવાની કોઈ જ જરૂર નહીં વોકિંગ કરવા માટે. ચાલો મારું વોકિંગ થઈ ગયું અને સૂર્યનારાયણના દર્શન પણ કરી લઈએ. જો દર્શન કરતાની સાથે મસ્ત મજાનું સુંદર પોઝિટિવ અને સૂર્યનારાયણની એકદમ દ્રષ્ટિ મેળવી અને આંખો આપણી એકદમ શુદ્ધ કરી નાખવાની. ચાલો મસ્ત મજાના નિરાતે દર્શન કરી લીધા. બધા માટે મેં કીધું કે બધાનું ભલું થાય, બધાનું સારું થાય, એવો હું માંગ અવારનવાર કરતી જ રહેતી હોઉં છું. ચાલો હવે અગાસી વાળી જ નાખીએ, પછી નીચેથી ઉપર આવું ને એ બહુ કઠિન થઈ જાય, કારણ કે પછી નીચે હોલમાં જઈએ એટલે કામ આડું નાડું આવતું જ હોય છે એટલે ભૂલાઈ જાય. એટલે અગાસી પેલા ગયા હોય ને તે સાફ કરી જ નાખવાની, ત્યાં જ સાફ કરી જ નાખવાની. એટલે જે કચરો હોય એ ભેગો કરી નાખવાનો અને મોડેકથી જઈ અને હું ભરી લેતી હોઉં છું. જો સરસ મજાની અગાસી સાફ થઈ ગઈ. હાલો ત્યારે હવે હોલમાં જઈ અને નાહી ધોઈ અને હવે દીવાબત્તી મસ્ત મજાના પોઝિટિવ કરી નાખીએ. પછી જ મારી દિવસની શરૂઆત થઈ જાય. મારી દિનચર્યા પછી મારી શરૂ થઈ જાય. દીવાબત્તી થઈ જાય ને પછી મારી દિનચર્યા શરૂ થઈ જાય. જો નાસ્તો કરવો હોય તો નાસ્તો બનાવવાનો, નહીંતર સ્કીપ કરી નાખતા હોઈએ છે. તમને હું ઘણીવાર રોજે રોજ કહેતી હોઉં છું, નાસ્તાની જરૂર પડશે તો એટલા માટે કે મારે થાઇરોઇડની ગોળી હું લેતી હોઉં ને તો મને થોડુંક પેટમાં એમ થાય કે કાંઈક થોડુંક નાખી દો. જો જરૂર પડશે ને તો જ હું નીચે હોલમાં જઈશ, મારા હસબન્ડ કહે એટલે નાસ્તો બનાવી નાખીશું. ચાલો આગળ જોઈશું શું મારું રૂટિન છે. ચાલો રીંગણીને પણ આ પાણી આપતા જ જઈએ અને ડોલ ખાલી થવા લાગી છે એટલે ઉટકી અને ભરી લેવાની. ચાલો જોઈશું આગળ મારું રૂટિન શું છે અને કેમ શું કરવાની છું, આગળ બતાવું છું. મારી સાથે બન્યા રહેજો. Good morning, everybody. બટેટા પૌવા નાસ્તો. ચાલો લાઈવ નાસ્તો બતાવી દઈએ. અમે નાસ્તો કરીએ છીએ સરસ મજાના બટેટા પૌવા.
જેને જે ભાવતું હોય એ નાસ્તો કરી શકે. ચાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો, ત્યારે આગળ તમે જોયું કે મેં મસ્ત મજાના પોઝિટિવ દીવાબત્તી પણ કરી લીધા. નાહી ધોઈ અને અગાસી ઉપરથી હેઠી આવી અને નાહી ધોઈ અને ફ્રેશ થઈને દીવાબત્તી કર્યા. અને આજે મેં ફ્રૂટનો માતાજીને ભોગ લગાવ્યો. ફ્રૂટમાં પાઇનેપલ હતું અને દ્રાક્ષ હતી અને કેળા હતા. સરસ મજાનો ભોગ પણ આજે સ્વીકાર કરાવી દીધો. અને જોઈ શકો છો તમે મારું ગાર્ડનમાં હું તમને બતાવું છું કે મોગરો મસ્ત એવો ખીલી ઉઠ્યો છે. અને સરસ મજાનું જો ચકલી છે ને એ અત્યારે તડકો થવા લાગ્યો છે એટલે ઢીલી ઢપ થઈ ગઈ છે. એ મને વિચાર આવ્યો કે સરસ મજાની ઢીલી ઢપ થઈ ગઈ બિચારી તડકાની. તો જો ઉડી ગઈ, હું બાજુમાં ગઈ ત્યાં તો તડકોય પણ તમે જોઈ શકો છો. અને આ જો ધૂળ પણ મેં કુંડામાં નાખી દીધી છે, જે કુંડા અમે લાવ્યા હતા રાજકોટ ગયા ત્યારે. આગળ જોઈશું કે શું આપણે એમાં વાવશું અને શું કરશું. ચાલો, રૂટિન તો બધું મેં કમ્પ્લીટ કરી નાખ્યું, એ તમને નથી બતાવ્યું. ચાલો, આજે દાળ ભાત શાક રોટલી, સરસ મજાની ગુજરાતી કાઠિયાવાડી દાળ ભાત શાક રોટલી બનાવવાના છે. તો તમે મારી સાથે બન્યા રહેજો. જો મસ્ત મજાની કોબીજનું સુધારી ઝીણી અને સરસ મજાની ધોઈ નાખી કોબીજ અને ભાત પલાળી દીધા હતા અને ચૂલે ચડાવી દીધા. અને જો હળદર મીઠું અને તેલ થોડુંક નાખવાનું એટલે ઉભરો ન આવે, ઓછો આવે તો ખરો જ, પરંતુ ઓછો આવે. ચાલો, ચૂલે દાળ ભાત ચડાવી દીધા. આ સમયે મેં લોટ પણ બાંધી અને રાખી દીધો હતો. જો લીમડાની પત્તી અને બધું સુધારીને રાખ્યું હતું. અને જો આ ધાણા ભાજી છે પાવડર, એ પાવડર મારે અત્યારે કામમાં આવે છે. જો પાવડર કરીને રાખ્યો હોય ને તો આખો ઉનાળો આપણે ધાણા ભાજી ન લીધી હોય ને કોથમીર તો એ કામમાં આવે. જો આમાં એક મરચું સુધારીને નાખી દીધું. અને સાદી ને સિમ્પલ મારે મસ્ત મજાની કોબીજનું શાક કરવાનું છે. દાળ પણ ચડી ગઈ, એમાં થોડુંક આમથા ટમેટું નાખી દીધું હતું. ચાલો, હું લાઈવ જોઈ લ્યો તમે હું રસોઈ કઈ રીતે બનાવું છું. દાળ વઘારીને તમને બતાવી જ દઉં કાઠિયાવાડી દાળ કઈ રીતે બને છે. દાળ સાદીને સિમ્પલ, આમાં ઘણું એવું નાખી શકાય. લીંબુ નાખી શકાય, કોકમ નાખી શકાય અને આમલી પણ પલાળેલી નાખી શકાય. પરંતુ અમે સાદી અને સિમ્પલ તોય તે મેં થોડું અમથા ટમેટું નાખ્યું જ, પરંતુ ટમેટું પણ અમે સ્કીપ કરીએ છીએ. કારણ કે મેં તમને કાલના વ્લોગમાં જ કીધું મારા હસબન્ડને પેટની જ તકલીફ થઈ જાય ઘણીવાર અને એને ખટાશ નડે એટલે એકદમ સાંધાના દુખાવા ને એવું બધું થઈ જાય. એટલે અમે ટમેટું શાકમાં બનતા લગી ઓછું જ નાખીએ છીએ. ચાલો, દાળ મસ્ત મજાનો વઘાર મૂકી દીધો, જીરું નાખી દીધું અને રાઈ મેથી અને હિંગથી વઘાર મેં મૂકી દીધો. વઘાર આવી જાય એટલે ડાયરેક્ટલી ઉપરથી જ વઘાર કરી નાખવાનો. કાઠિયાવાડી દાળ ભાઈ, આમાં થોડો ગોળ નાખી દીધો મેં. ગોળ અમે નથી નાખતા, છતાં પણ મારા હસબન્ડને છે જેવી ફાવે એવી જ હું બનાવવાની કોશિશ કરતી હોઉં છું. જો અમને ગોળ નાખેલી ઓછી ફાવે, આ ખટમીઠી થાય ને તો સારી લાગે, પરંતુ અમને ખાટી જોઈએ દાળ. હું મારા દીકરાને, મારી દીકરીને, અમને બધાને ખાટી જોઈએ અને મારા હસબન્ડને મીઠી જોઈએ. એટલે ઘરમાં બધું એડજસ્ટ કરવું પડતું હતું. જ્યારે મારો દીકરો હતો ત્યારે બહુ એડજસ્ટ કરતા. એને મારે ગોળ નાખીને લાસ્ટમાં હલાવી દેવી પડતી અને અમે લોકો ખાટી ખાતા ત્રણેય મમ્મી દીકરો. ચાલો, હવે મારે આની સાથે જ રહેવાનું છે એટલે આનું જે એ ખાય એ હું ખાઈ લેવા માંડી છું. હવે મારે પણ આદત પડી ગઈ કે જે એ ખાય એ જમી લેવાનું, બરાબર ને? કારણ કે બે માણસ હોય એટલે ડબલ બનાવવું પણ અઘરું થઈ જાય. અલગ અલગ બધું રાખી અને બનાવવું પણ અઘરું થઈ જતું હોય છે. એટલે ચાલો, અને આમ અઘરું પણ ના કહી શકાય. ડબલ બનાવવું મતલબ કે એક જણાનું અલગ અલગ બનાવું એટલે સ્વાદમાં પણ ફેર પડી જાય. એટલા માટે હું તો એડજસ્ટ કરી જ લઉં, પણ છોકરાઓ નહોતા કરતા એટલે એના માટે થઈને હું ખાટી દાળ અને એને ભાવતી એવી દાળ બનાવતી. અને મારા હસબન્ડને તો ચાલે એટલે બિચારાને હું લાસ્ટમાં ગોળ નાખી દઉં. એટલે લાસ્ટમાં એની ખટાશ ન નાખું, એને જુદી જ બનાવી દેતી.
પરંતુ હવે હલાવવું પડે છે બાજુમાં. અમે હવે મને આદત જ પડી ગઈ હવે કે હવે આવી રીતે ભાવે ખરી મને એમ. ચાલો વઘાર કરી લીધો. વાતોમાં વઘાર પણ થઈ ગયો મસ્ત મજાનું કોબીજનું. કોબીજમાં મરચું નાખી દીધું, તમે આગળ જોયું, અને લીમડાના પાન નાખી દીધા, મીઠું, હળદર નાખી અને ખૂબ જ સાતળવા દેવાની. તેલમાં સતળાઈને ચડશે ને ત્યારે જ એ મીઠી કોબી થાય મસ્ત મજાની. પાણી બિલકુલ નહીં નાખવાનું. ચાલો હળદર પણ નાખી દીધી મેં અત્યારે આ સમયે, અને હિંગ પણ નાખી હતી જ્યારે વઘાર કર્યો ત્યારે. એટલે સ્મેલ પણ એટલી મસ્ત આવે છે મારા કિચનમાં. અને સરસ મજાની દાળ પણ તૈયાર થવા લાગી જ છે. ચાલો જોઈશું આગળ શું મારું રૂટિન છે. અને મસ્ત મજાની ફુલકા રોટલી પણ આજે તો બનાવવાની છે. આગળ તમે જોઈ લ્યો. સરસ મજાની ફુલકા રોટલી આગળ તમે જોયું ને કે મસ્ત મજાની ફુલકા રોટલી બનાવવાની છે. અને કોબીજને ઘડી જોયા રાખવાનું, ચોટી ન જાય, એટલે હલાવતું જ રહેવાનું, એટલે સ્વાદિષ્ટ થાય. જો કાંઈ જ નહીં નાખતા તમે છતાં પણ આ ટાઈપની કોબીજ કરશો ને તો મસ્ત મજાની સ્વાદિષ્ટ થશે. અને ઢાંકેલું જે પાણી ઉપર આવ્યું હોય ને, જે વરાળનું પાણી, એ એવું લાગે તો જ નાખવાનું, નહીંતર નાખવાનું જ નહીં કાંઈ. એટલે મસ્ત મજાની કોબીજનું શાક થશે. જો ટમેટાં મરચાં એ બધું નાખી શકાય, પરંતુ ટમેટાં નથી નાખ્યા છતાં પણ મસ્ત કોબી થાય, સ્વાદિષ્ટ થાય. હલાવતા રહેવાનું એમ, કારણ કે ચોટી જાય નહીંતર. અને ધીમા તાપે જો ફુલકા રોટલી. ભાઈ એક આ ગેસની બચત છે ભાઈ. ઉપરથી એક રોટલી નાખી દેવાની અને ત્યાર પછી ગેસ ઉપર ચોડવી અને પાછી પેલી તાવડી રાખી દેવાની, એટલે ગેસની મસ્ત મજાની બચત થાય. તમે લોકો ગેસની બચત કેવી રીતે કરો છો એ મને કમેન્ટમાં કહેજો. ચાલો મસ્ત મજાની 2 ફુલકા રોટલી હું તાગી જ નથી શકતી, એટલે મેં ગેસે પણ બંધ કરી દીધું. થયું કે પછી થોડી વાર રહીને હું કરીશ, કારણ કે કોબીજમાં પણ ધ્યાન દેવું જરૂરી હતું. ચાલો 2 રોટલી બનાવી નાખી. પછી થયું કે કોબીજ થઈ જાય ને પછી હું બીજી રોટલી બાકીની બનાવી નાખીશ, કારણ કે દાઝવાની બીક લાગે. એટલે જો ગેસે બંધ કરી દીધું મેં, એટલે ગેસ કોબીમાં ધ્યાન દેવું પડે એમ છે, એટલે ગેસ બંધ કરી દીધું. ચાલો મસ્ત મજાની થાળી તૈયાર થઈ ગઈ. મારા હસબન્ડને બેસાડી દીધા જમવા. આવી જાઓ બધા. સલાડ જો કાકડીનું સલાડ અને અમારા આંબાની કેરીનું સલાડ, ફુલકા રોટલી, કોબીજનું કોરું મસ્ત શાક, ભાતમાં નાખી દીધા છે દાડમના દાણા. સરસ મજાની થાળી તૈયાર. આવી જાઓ જમવા બધાએ. મારા હસબન્ડે એમ કહી જ દીધું. ચાલો જમી લીધું. પછી તમે જો અસ્ત વ્યસ્ત હોય એ પણ આપણે સમેટવાનું હોય. આપણે ગૃહિણીને આ પણ બધું જોવાનું હોય. સાફ સુથરું થઈ જાય ને પછી જ આપણે એને શાંતિ થાય. જો જમ્યા પછીનું આ સાફ કરી નાખવું, વાસણ, ગેસના ચૂલા, અને જો કપડું લઈને એકદમ સાફ થઈ જાય ને પછી જ આપણને ગમતું હોય છે. ચાલો મારો વિડીયો તમને ગમ્યો? હા, જો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો, જો ગમ્યો હોય ને તો. ચાલો સફાઈ થઈ ગઈ. ચાલો મારા બધાને, મારા યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.